જૂનાગઢ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય કેનાબીસ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે 3.16 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1.10 કરોડ રૂપિયા છે. આ સાથે અન્ય મુદ્દામાલ તરીકે 6 લાખ રૂપિયાના માલ અને 8 મોબાઈલ ફોન પણ હસ્તગત થયા કે જેની કુલ કિંમત રૂપિયા 1.16 કરોડ રૂપિયા થાય છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની અટકાયતમાં લેવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા સહિત 2 આરોપી હજુ ફરાર છે. આ કાર્યવાહી રવિવારે રાત્રે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પમ્પિંગ સ્ટેશન પાસે હાથ ધરવામાં આવી હતી. મળી આવતી જાણકારી મુજબ આ ગાંજો થાઇલેન્ડથી અમદાવાદ એરપોર્ટ દ્વારા સ્મગલ કરીને લાવવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી શેરબાનુ મોહમ્મદ રફીક નગાણીએ ગત 27 ઓક્ટોબરે અમદાવાદ પહોંચ્યા પછી જૂનાગઢના ઝઝારદા ક્રોસ રોડ પાસેના હોટેલમાં રોકાઈ હતી. તેમણે 3 પેકેજ ગાંજા આરોપીઓને વેચાણ માટે સોંપ્યા અને એક પેકેટ પોતાની પાસે રાખી રાજકોટ તરફ નીકળી ગયા. આરોપીઓ મંદરડા તરફથી જૂનાગઢ તરફ આવતા હતા અને ખરીદદારોની શોધમાં હતા. જપ્ત થયેલો ગાંજો ટોયોટા ગ્લાન્ઝા કારમાં રેક્ઝિનની બેગમાં છુપાવીને લાવવામાં આવ્યો હતો. પોલીસે અટકાયત કરેલા આરોપીઓમાં ધવલ કાળુ ભરાડ, હુસેન નાસિર તુર્ક અને મુઝાહિદ્દીન ખાન, રિયાઝ ખાન, યુસુફ ઝાઈ અને જહાંગીર શાહ, રઝાક શાહ સામદારનો સમાવેશ થાય છે. આરોપીઓ વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા છે. 3 ઓનલાઈન પેમેન્ટ સર્વિસમાં કામ કરે છે, જ્યારે હુસેન સ્ક્રેપ વેપારી છે. પૂછપરછમાં આરોપીઓએ ભવનાથ ક્ષેત્રમાં વેચાણ અર્થે આવ્યા હોવાનું સ્વીકાર્યું છે. જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમને અને તેમના અધિકારીઓને જે સંયુક્ત બાતમી મળેલી તેમના આધારે જૂનાગઢ હિમનગર રોડ પાસે આવેલા મહાનગર સંચાલિત પમ્પિંગ સ્ટેશન પાસેથી જે હાઇબ્રિડ ગાંજાના 3.160 કિલોગ્રામ જેટલા જથ્થો, જેના 3 પેકેટ અને જેની બજાર કિંમત 1 કરોડ 16 લાખ રૂપિયા થાય છે, આ જથ્થા સાથે 4 આરોપીઓને પકડી પાડેલા. જે એલસીબી અને એસઓજીની ટીમને જે બાતમી મળેલી તેમાં મુજાહિદ્દીન રિયાઝ ખાન પઠાણ, જહાંગીર રઝાક શાહ શામદાર તથા હુસેન નાસિર પઠાણ આ ત્રણેય જૂનાગઢના. અન્ય આરોપી ધવલ કાળુભાઈ વરાડ જે વિસાવદરનો વ્હાઇટ કલરની ટોયોટા ગ્લાન્ઝા કાર GJ11DB 80 નંબરવાળી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો લઈને નીકળેલ હોય તથા અલગ અલગ જગ્યાએ ગ્રાહક આના વેચાણ માટે ગ્રાહકો શોધે છે, એ પ્રકારની હકીકત મળતા એલસીબી તથા એસઓજીના અધિકારી પોતાની ટીમ સાથે જઈ અને આમને પૂછપરછ કરતા તેમની ગાડીમાંથી છે આ 3 અલગ અલગ એક ઠેલો મળી આવેલો. જે ઠેલાની તલાશી લેતા તેમાંથી હાઇબ્રિડ ગાંજાના 3 પેકેટ મળી આવેલા. પંચો સાથે વિડીયોગ્રાફી સહિત જે એનડીપીએસ એક્ટ મુજબ જે પ્રોસિજર છે તે પ્રમાણે કાર્યવાહી કરતા કુલ 3 કિલો 160 ગ્રામ જેટલો છે એ આ જથ્થો મળી આવેલો અને જે બજાર કિંમત 1 કરોડ 16 લાખ 71 હજાર જેટલી થાય છે. આ આરોપીઓ હાલ જે મુજાહિદ્દીન રિયાઝ ખાન પઠાણ, જહાંગીર શાહ રઝાક શાહ શામદાર, હુસેન નાસિર પઠાણ તથા ધવલ કાળુ વરાડ આ તમામને અટક કરવામાં આવેલા છે. અન્ય પણ આ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં આ આરોપીઓએ રાજકોટની શેરબાનુ મોહમ્મદ રફીક નાગાણી આજે રાજકોટ રહે છે અને તેમના મારફતે કોન્ટેક્ટ થયેલો. જે લેડી છે એ ગઈ જનરલી બેંકોક અને થાઇલેન્ડથી આ જે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો છે તે લાવીને તેનું વેચાણ કરે છે અને તે પણ એક બરોડામાં મોબાઈલ નંબર આપેલો છે જેની સાથે સંપર્કમાં હોય. તો ગઈ તારીખ 27/10/25ના રોજ જૂનાગઢ ખાતે ઝાંઝાળા ચોકડી પાસે આવેલી હોટલમાં રોકાયેલી. ત્યારબાદ આ જે આરોપીઓનો સંપર્ક થયેલો અને તેમાં ધવલ કાળુ ભરાડ તથા મોઇન સતાર ખંદા આ ધવલની જે ગ્લાન્ઝા ગાડી છે તે લઈ ગયેલા અને 28/10ના રોજ છે આ અન્ય આરોપીઓ મુજાહિદ્દીન રિયાઝ ખાન પઠાણ તથા જહાંગીર શાહ રઝાક શાહ શામદાર અને હુસેન ઉર્ફે દરબાર નાસિર તુર્ક બેંકોકથી જૂનાગઢ આવેલા. આ આરોપીઓ મૂળ જૂનાગઢના વતની હોય અને આમની જે ગાંજાના 4 પેકેટ હતા તે પૈકી 3 પેકેટની ખરીદી કરેલી. ત્યારબાદ આ લેડીને છે ગોંડલ સુધી મૂકી આવેલા. હાલ આ દિશામાં છે એ ઊંડાણપૂર્વકની તપાસ એલસીબી કરી રહેલ છે. વધુ આ ધવલ, હુસેન, મુજાહિદ્દીન, જહાંગીર શામદાર આ 4 આરોપીઓની ધરપકડ કરેલી છે. અન્ય શેરબાનુ મોહમ્મદ રફીક નાગાણી જે રાજકોટની, મોઇન સતાર ખંદા જૂનાગઢ
અને જે બરોડાનો ઈસમ જેનો મોબાઈલ નંબરથી આ શેરબાનુ સાથે કોન્ટેક્ટમાં હોય અને NDPSનું જે રેકેટ ચલાવતો હોય એ દિશામાં હાલ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.